हेलो, नमस्कार मित्रों। હું વિશુદ્ધ ધનાણી હોમ ફર્સ્ટ લાઈવ સેશનમાં તમારું બધાનું સ્વાગત કરું છું। આજે આપણો આ લાઈવ સેશન છે અમારો હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની તરફથી એક કસ્ટમર પોર્ટલ એપ્લિકેશન છે જે તમારું ઘણું બધું કામ આસાન કરી શકે છે। તો એના માટે થોડુંક હું તમને જાણકારી આપીશ, થોડું બધું તમને સમજાવીશ કે જે બી તમને થોડું ખ્યાલ નહીં હોય તેના ઉપર તમને થોડું નોલેજ આપીશ। આશા રાખું છું કે તમે બધા ઘરે સુરક્ષિત હશો, સેફ હશો, પોતાનું ધ્યાન રાખતા હશો। ઓકે, સૌથી પહેલા હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીની આપણી કસ્ટમર પોર્ટલ એપ છે। તો પહેલો ક્વેશ્ચન છે કે આપણે એને કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ। તો એ અમારી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીની કસ્ટમર પોર્ટલ એપ સ્ટોરમાં અવેલેબલ છે। તો એના માટે તમારે બહુ સિમ્પલ એપ્લિકેશન એપ સ્ટોર હોય છે, તેમાં હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની સર્ચ કરશો, જે હું તમને કરીને દેખાડું છું અત્યારે। જેમ કે અહીંયા હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની મેં ગૂગલ પ્લે સ્ટોરમાં લખેલું છે, બરાબર। મેં હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની પ્લે સ્ટોરમાં લખેલું છે। તમારે શું કરવાનું છે, આ અમારી કસ્ટમર પોર્ટલ એપ છે તે ઇન્સ્ટોલ કરવાની છે, બરાબર। તો તમે ઇન્સ્ટોલ કરશો, જેમાં મેં ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરી રાખેલી છે, બરાબર। તો તમારે ઇન્સ્ટોલ જો ના કરી હોય તો ઇન્સ્ટોલ કરી લેજો। ઇન્સ્ટોલ થઈ ગઈ હોય તો ઓપન પર ક્લિક કરશો એટલે અમારી એપ્લિકેશન ખુલી જશે। એક આ એપ્લિકેશન તમારું ઘણું બધું કામ આસાન કરી નાખશે। અમારી આ એપ્લિકેશન ઘણી જ બધી લેંગ્વેજમાં અવેલેબલ છે, જેમ કે હું તમને અહીંયા દેખાડું, સ્ક્રીન પર આવશે। ઓકે, અમારી એપ્લિકેશન હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી એમ કરીને 5 લેંગ્વેજમાં અવેલેબલ છે। તો તમે કોઈ બી તમારી જે અનુકૂળની લેંગ્વેજ છે, તમારી પસંદની લેંગ્વેજ છે, એમાં તમે લોગિન કરી શકો છો। તો આપણે આજે ગુજરાતીમાં સેશન કરવાના છીએ, તો હું ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરું છું। ઓકે, તો આપણે ગુજરાતી લેંગ્વેજમાં આગળ વધશું આપણે। ઓકે, લેંગ્વેજ પસંદ કર્યા પછી જો તમે એપ્લિકેશનને પહેલી વખત ઇન્સ્ટોલ કરો છો, પહેલી વખત તમે એમાં રજીસ્ટર કરો છો, તો તમારે અત્યારે નોંધાવો પર ક્લિક કરવાનું છે। અત્યારે નોંધાવો પર ક્લિક કરશો તો તમારી પાસે બે વસ્તુ માંગશે, લોન એકાઉન્ટ નંબર, લોન ખાતા નંબર અને તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, બરાબર। તો લોન ખાતા નંબર તમને ક્યાંથી મળશે? જે લોન ખાતા નંબર છે 8 ડિજિટનો લોન એકાઉન્ટ નંબર છે। એ લોન એકાઉન્ટ નંબર જ્યારે તમારો લોન એગ્રીમેન્ટ થયેલો હોય છે ત્યારે અમે તમને એક લોન બુક પ્રોવાઈડ કરીએ છીએ। તો લોન બુકમાં તમારો લોન ખાતા નંબર અવેલેબલ છે, 8 ડિજિટનો લોન એકાઉન્ટ નંબર છે, બરાબર। અને મોબાઈલ નંબર તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર કે જે નંબર પર તમને રેગ્યુલર અમારા ઈએમઆઈ ના મેસેજ આવે છે, રેગ્યુલર તમને અમે જે જાણકારી કરીએ છીએ એ તમારો રેગ્યુલર મોબાઈલ નંબર નાખવાનો છે। નોંધણી કરશો એટલે તમારા જ નંબર પર 4 ડિજિટનો એક ઓટીપી આવશે। ઓટીપી દાખલ કરીને તમારે એક 8 અંકનો પાસવર્ડ સેટ કરવાનો છે। પાસવર્ડ સેટ કરશો એટલે તમે લોગિન કરી શકશો એપ્લિકેશનમાં। હવે મેં આમાં ઓલરેડી લોગિન રજીસ્ટર કરેલું છે, તો હું ડાયરેક્ટ લોગિન કરીશ। જો તમે ઓલરેડી રજીસ્ટર કરેલું હોય, તમે બીજી વખતથી લોગિન કરવા માંગો છો, તો તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું છે, જેમ કે હું લોગિન કરીશ અહીંયા, બરાબર છે। યુઝર નેમ અને પાસવર્ડ નાખશો એટલે એપ્લિકેશનમાં અમારું લોગિન થઈ જશે। લોગિન થઈ જશે એટલે સૌથી નીચે તમારું નામ લખાઈને આવી જશે। આ આપણું છે હોમ પેજ, ડેશબોર્ડ। ડેશબોર્ડ ઉપર ઘણી જ બધી માહિતી આપશે, હું તમને એક પછી એક દરેક માહિતીનો તમને માહિતગાર કરીશ માહિતીથી। સૌથી ઉપર લખેલું છે આપણે અહીંયા લોન એકાઉન્ટ નંબર। લોન એકાઉન્ટ નંબર જે મેં તમને કીધું, તમારો 8 અંકનો લોન એકાઉન્ટ નંબર છે, જે તમને એપ્લિકેશનમાંથી મળે અને લોન એગ્રીમેન્ટ બુકમાંથી મળે। હવે જો તમારી એક કરતા વધારે લોન હશે તો બી આ જ એપ્લિકેશનમાં તમને શો કરશે, તમને દેખાડશે। જેમ કે તમારું આ હોમ લોનનું છે, બરાબર। તો એક હોમ લોનનું પેજ તમને આખું આવેલું છે। બાજુમાં તમે જશો તો તમારું જો ઇન્સ્યોરન્સની લોન થયેલી હશે તો ઇન્સ્યોરન્સ લોનનું બી તમને દેખાડશે। અને જો એની બાજુમાં તમે કોઈ ટોપઅપ લીધેલું હશે, ટોપઅપ લોન લીધેલી હશે, તો એની જે તમને આખી ઇન્ફોર્મેશન શો કરશે। આપણે એક પછી એક લાઈનમાં આપણે સમજશું। આપણે હોમ લોનનું સૌથી પહેલા સમજીએ તો આ છે હોમ લોન રીસેલ। જેમ કે મારી પાસે એપ્લિકેશન છે તો આ રીસેલ પ્રોડક્ટ છે। તમે કોઈ બિલ્ડર પાસેથી ઘર લીધેલું હોય તો અહીંયા હોમ લોન લખાઈને આવશે। તમે જો કોઈ મોર્ગેજ લોન લીધેલી છે તો અહીંયા લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા તો મોર્ગેજ લોન લખાઈને આવશે। તમે કોઈ શોપ લોન લીધેલી છે તો અહીંયા કોમર્શિયલ પ્રોપર્ટી લોન લખાઈને આવશે। એની નીચે છે લોન બાકી। લોન બાકી મતલબ તમારું લોનનું મૂળ રકમ, તમારું લોનનું મૂળધન જેટલું બાકી છે લોન ભર્યા પછી,
મતલબ તમે વર્ષ દિવસથી લોન ભરો છો, 2 વર્ષથી લોન ભરો છો, તો 2 વર્ષથી તમે ઈએમઆઈ પે કરો છો તો તમારી લોનની મૂળ રકમ પણ ઓછી થશે. તો આ લોનની મૂળ રકમ તમારું લોનનું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ દેખાડશે. હવે આ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કેવું હોય છે? આપણો 4 તારીખનો ઈએમઆઈ ની ડેટ છે, બરાબર? તો જો 4 તારીખે ઈએમઆઈ આપણો જાય છે તો આ આઉટસ્ટેન્ડિંગ રકમ તમારું તરત અપડેટ નહીં થાય, તરત જ અપડેટ નહીં થાય. એને અપડેટ થવા માટે 4 થી 5 દિવસનો ટાઈમ લાગશે, બરાબર? તો જે બી તમે ઈએમઆઈ પે કરો છો, જે બી તમે પાર્ટ પેમેન્ટ પે કરો છો, એ 4 થી 5 ચાલુ દિવસ પછી તમારે ત્યાં એપ્લિકેશનમાં શો કરશે. સેમ ઇન્સ્યોરન્સ લોનનું છે અને સેમ ટુ સેમ તમારી જો કોઈ એકથી વધારે લોન ચાલતી હોય, તમારી ટોપઅપ લોન ચાલતી હોય, તો સેમ ટુ સેમ એના માટે લાગુ પડે છે, બરાબર? હવે નીચે આવે છે ચુકવણીઓ. આ મહિનાનું બાકી. હવે જો તમે આપણો 4 તારીખના ઈએમઆઈ ની ડેટ છે, 4 તારીખ પહેલા જો તમે જોશો તો આપણે ત્યાં ઈએમઆઈ બાકી રખાવશે અને 4 તારીખે તમારો જો ખાતામાંથી કપાઈ જાય છે તો 4-5 દિવસ પછી ત્યાં 0 લખાઈને આવશે. ઇન કેસ બાય ચાન્સ ક્યારેક તમારેથી ઈએમઆઈ બાઉન્સ થઈ જાય છે અથવા તો તમારે કોઈ એક્સ્ટ્રા પાર્ટ પેમેન્ટ કરવું છે, તમારી લોનની મૂળ રકમમાં તમારે પૈસા જમા કરાવવા છે, તમારે ઓટો પ્રીપેની રકમ જમા કરાવવી છે, તો એ બધું જ આપણું ચુકવણીઓમાં આવશે. તો આપણે એક પછી એક વારાફરતી આપણે સમજશું. તો ઈએમઆઈ પેમેન્ટ કે કોઈ બી પેમેન્ટ કરવા માટે ચુકવણીઓ પર ક્લિક કરવાનું છે. ચુકવણીઓ પર ક્લિક કરશો એટલે આપણી પાસે 4 રકમ આવી જશે, 4 પાર્ટ આવી જશે. જેમ કે સૌથી પહેલું છે ઈએમઆઈ, બીજું છે ભાગ ચુકવણી, ત્રીજું છે સેવાઓ અરજીઓ અને ચોથું છે ઓટો પ્રીપે. હવે મેં તમને પહેલા કીધું એમ કે ક્યારેક બાય ચાન્સ આપણે તો એકાઉન્ટમાંથી જ ઈસીએસટી પેમેન્ટ ઈએમઆઈ નું કરવાનું છે, પરંતુ બાય ચાન્સ જો ક્યારેક બાઉન્સ થઈ જાય છે તો ઈએમઆઈ તમે ચુકવણીઓમાંથી થઈને ઈએમઆઈ પર ક્લિક કરી શકો છો. ઈએમઆઈ પર જેવું ક્લિક કરશો એટલે જે બી લોનનો ઈએમઆઈ તમારે બાઉન્સ થયેલો છે, જેમ કે તમારો હોમ લોનનો છે, તમે કોઈ ટોપઅપ લોન લીધેલી છે તો એનું બી ઉપર શો કરે છે, તમારે ઇન્સ્યોરન્સ લોનનું, તો હોમ લોન પર ક્લિક કરવાનો, હોમ લોનનો ઈએમઆઈ બાઉન્સ થઈ ગયો હોય તો જે બી આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ પેન્ડિંગ રકમ હશે એ તમને અહીંયા શો કરશે. જેમ કે મારામાં 7,000 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ પેન્ડિંગ રકમ દેખાડે છે, તો મારે પે કરવા માટે હું ક્લિક કરીશ એના ઉપર, બરાબર? એટલે મને મારો લોન એકાઉન્ટ નંબર આવી જશે, મારો લોનનો પ્રકાર આવી જશે, ચુકવણીનો પ્રકાર, જેમ કે મારે અત્યારે ઈએમઆઈ નું પેમેન્ટ કરવું છે તો મારે ચુકવણીનો પ્રકાર પણ આવી જશે. મારી રકમ દેખાડે છે 7,000 રૂપિયા અને ચૂકવવા પાત્ર કુલ રકમ દેખાડે છે 7,000 રૂપિયા. હવે પેમેન્ટ આગળ કરવા માટે ચાલુ રાખો પર ક્લિક કરશું. આપણે ચાલુ રાખો પર ક્લિક કરશું એટલે આપણી પાસે સિક્યુરિટી રીઝનથી આપણી પાસે પાસવર્ડ માંગશે. પાસવર્ડ આપણે કયો નાખવાનો છે? જે આપણે એપ્લિકેશન લોગિન કરતા સમયે જે આપણે પાસવર્ડ બનાવેલો છે એ જ પાસવર્ડ આપણે એન્ટર કરીને આપણે આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશું એટલે આપણી પાસે ઘણા જ ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે. ડેબિટ કાર્ડ ઓપ્શન છે આપણી પાસે, યુપીઆઈ ઓપ્શન છે આપણી પાસે, ગૂગલ પે, ફોન પે, ભીમ, જે બી તમને અનુકૂળ પડે. આપણી પાસે નેટ બેન્કિંગ નો ઓપ્શન છે. જો તમે નેટ બેન્કિંગ થી માહિતગાર છો તો તમે નેટ બેન્કિંગ થી પણ પેમેન્ટ કરી શકો છો. આ જેટલા બી પેમેન્ટ થાય છે આપણી એપ્લિકેશનમાં એકદમ સેફ, એકદમ સુરક્ષિત છે, બરાબર? તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, આ પહેલી વાત થઈ આપણે ઈએમઆઈ ચુકવણીની. હવે આપણે આ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની તમને બીજો બી ઓપ્શન આપે છે કે પાર્ટ પેમેન્ટ. પાર્ટ પેમેન્ટ મતલબ કે આપણે ક્યારે બી લોન ચાલે છે, આપણી હાઉસિંગ લોન ચાલે છે, તમારી પાસે તમને પાર્ટ પેમેન્ટ કરવું હોય છે 10,000, 20,000, 50,000, લાખ રૂપિયા, જે બી તમને અનુકૂળ છે, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ક્યારે બી પાર્ટ પેમેન્ટ, ભાગ ચુકવણી જેને કહેવાય છે, એનો આપણે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ લેતા નથી. મતલબ કે તમારે એમ થાય છે કે ચલો 10,000 નું પેમેન્ટ કરવું છે તો બી તમે કરી શકો છો, 1,00,000 રૂપિયાનું પેમેન્ટ કરવું છે તો બી તમે કરી શકો છો. તો હું તમને એમાંથી થોડોક માહિતગાર કરું. તો જો પાર્ટ પેમેન્ટ કરો તો આપણે ભાગ ચુકવણી પર ક્લિક કરશું. ભાગ ચુકવણી પર ક્લિક કરશું એટલે આપણને હોમ લોન અને હોમ લોન કરતા જો તમારી ટોપઅપ લોન લીધેલી હશે તો આપણને બંને શો કરશે. તમારે જેમાં બી પાર્ટ પેમેન્ટ કરવું હોય એમાં તમે કરી શકો છો. તો આપણે હોમ લોનમાં પાર્ટ પેમેન્ટ કરવું હોય તો બી આમાં ક્લિક કરશું ને ટોપઅપમાં પાર્ટ પેમેન્ટ કરવું હોય તો ટોપઅપ પર ક્લિક કરશું. તો હું તમને હોમ લોન થી માહિતગાર કરું થોડો. હોમ લોન પર ક્લિક કરશું. સૌથી પહેલા આપણો લોન એકાઉન્ટ નંબર આવી જશે, આપણો નીચે લોનનો હોમ લોનનો પ્રકાર આવી જશે, નીચે ચુકવણીનો પ્રકાર, જેમ કે અત્યારે હું પાર્ટ પેમેન્ટ કરવા માંગુ છું તો પાર્ટ પેમેન્ટ આવી જશે, બરાબર? હવે રકમ દાખલ કરો. જેટલું બી તમારે કરવું હોય, આપણે આમાં ક્યારે બી કોઈ બી રકમ તમે ન કરી શકો છો, બરાબર? એવું બી નથી કે તમે 10,000 થી નીચેની ના કરી શકો, 1,00,000 થી વધારેની ના કરી શકો, નહીં. આપણે જો 20,000 નું પેમેન્ટ કરવું હોય તો બી કરી શકો છો. તો તમને હું 20,000 ના પેમેન્ટ થી તમને થોડું સમજાવું. 20,000 પેમેન્ટ કરો તો આ પેમેન્ટ સીધું જ આપણું લોનની મૂળ રકમમાંથી માઇનસ થશે. આપણે ત્યાં કપાત વ્યાજ છે તો આ 20,000 નું રકમ સીધું આપણું લોનનું મૂળ રકમમાં માઇનસ થશે. એના ઉપરાંત આપણે કસ્ટમરોને બીજા 2 ઓપ્શન આપીએ છીએ. પહેલો ઓપ્શન છે ઈએમઆઈ ઘટાડો. જો તમે ઈએમઆઈ તમારો
એક્ઝામ્પલ આપું છું, 5,000 રૂપિયા જેવો આવે છે, બરાબર. તમે ઈએમઆઈ નું થોડુંક તમને એમ થાય છે કે પાર્ટ પેમેન્ટ કરીને મારી ઈએમઆઈ ની રકમ ઘટાડવી છે, તો ઈએમઆઈ ઘટાડો ઓપ્શન ક્લિક કરો છો તો જો 20,000 પ્રમાણે જે બી તમારો ઈએમઆઈ ની રકમ ડાઉન થશે એ તમને આમાં દેખાડશે. અને બીજો ઓપ્શન છે કાર્યકાળ ઘટાડો, મતલબ કે તમારી લોન 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષમાંથી કોઈ પણ વર્ષની તમે લીધેલી છે, બરાબર. તો તમને એમ છે કે ના મારે વ્યાજ બચાવવું છે, મારે લોનનો વર્ષ ઘટાડવો છે, તો એ બી અમે તમને કસ્ટમરોને ઓપ્શન આપીએ છીએ કે તમે એ બી ઘટાડી શકો છો. તો 20,000 પ્રમાણે જે બી તમારા વર્ષ ઘટતા હશે, જેમ કે 1 વર્ષ કે 6 મહિના કે જે બી, બરાબર, જે બી ઘટતા હશે કાર્યકાળ ઘટાડોથી ઘટી જશે. તો આ બંને ઓપ્શન તમારી માટે અવેલેબલ છે, જે બી તમને અનુકૂળ પડે એ તમે કરી શકો છો. તો કોઈ પણ એક ઓપ્શન લઈને આપણે ચાલુ રાખો પર ક્લિક કરશું. સેમ આપણે જે એપ્લિકેશન લોગિન કરતા વખતે પાસવર્ડ નાખેલો હોય, આપણે પાસવર્ડ નાખીને આગળ વધશું. આગળ વધતા તમને ઓપ્શન આવશે પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ભીમ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ, જે બી તમને અનુકૂળ છે, અને નેટ બેન્કિંગ થી માહિતગાર છો તો તમે નેટ બેન્કિંગ થી પણ કરી શકો છો, બરાબર. હવે ત્રીજો ઓપ્શન છે આપણી પાસે પેમેન્ટ કરવા માટે સેવાઓ અરજીઓ. આનો ઉપયોગ બહુ જ ઓછો થશે. મતલબ આ એવું છે કે તમે ક્યારેક કોઈ ફાઇનાન્શિયલ યરમાં એક કરતા વધારે વખત તમારે સ્ટેટમેન્ટ જોઈતું હોય છે, તો તમારે સેવાઓ અરજીઓનો 100 રૂપિયા સર્વિસ રિક્વેસ્ટ ચાર્જ આપવો પડે. એ બી તમે અહીંયાથી ઓનલાઈન કરી શકો છો અને આમાંથી બેઠા બેઠા સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ બી નાખી શકો છો. એ આપણે આગળથી સમજશું. અને ચોથો પ્રકાર છે આપણે પેમેન્ટ માટે ઓટો પ્રીપે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની તમને એક સુવિધા આપે છે કે કસ્ટમર ઈએમઆઈ ની સાથે ઈએમઆઈ ની રકમ જેટલું ઓટો પ્રીપે રકમ જમા કરાવી શકે છે લોનની રકમમાં. ઓટો પ્રીપે રકમ એટલે શું કે વગર વ્યાજની રકમ સીધું તમારે લોનના મૂળ રકમમાં માઇનસ થશે, બરાબર. તો એ બી તમે કરાવી શકો છો. જેમ કે આપણું ઓટો પ્રીપે 15 તારીખે કપાય છે દર મહિનાની ઓટો ઈસીએસ થી. તો ઇન કેસ તમારી પાસે બાઉન્સ થઈ જાય છે તમારાથી ઈએમઆઈ, તો તમે આ એપ્લિકેશન થી બી ભરી શકો છો. તમે જો ટોપઅપમાં ઓટો પ્રીપે ચાલુ કરાવેલો છો તો એ બી ભરી શકો છો, હોમ લોનમાં ચાલુ કરાવેલો છો તો એ બી ભરી શકો છો. તો સેમ હોમ લોનનો આપણે કરશું. રકમ જે બી તમે ચાલુ કરાવેલી છે 1500, 2000, 2500, જે બી તમે ચાલુ કરાવેલી હોય, રકમ નાખીને ચાલુ રાખો ક્લિક કરીને પાસવર્ડ નાખશો એપ્લિકેશન લોગિન કરતી વખતે, અને સેમ પેમેન્ટમાં ઓટો ડેબિટ કાર્ડ, યુપીઆઈ અથવા નેટ બેન્કિંગ તમે કરી. આ વાત થઈ આપણું પેમેન્ટ ચૂકવણીની, કે કઈ રીતે આપણે આ 4 પ્રકારના પેમેન્ટ બ્રાન્ચની વિઝિટ કર્યા વગર કઈ રીતે ઘરે બેઠા બેઠા આપણે ઓનલાઈન કરી શકીએ છીએ, બરાબર. બહુ એકદમ ઈઝી છે, એકદમ સુરક્ષિત છે. હવે આપણે થોડા આગળ વધીએ તો આવે છે પ્રોફાઇલ. પ્રોફાઇલ તમે ખોલશો તો બેઝિક તમારી ડિટેલ આવશે. જે કસ્ટમર છે, જે બેઝિક ડિટેલ આવશે, તમારું નામ, તમારું એડ્રેસ, તમારું મોબાઈલ નંબર, લોન એકાઉન્ટ નંબર, તમારી શાખા, જે બ્રાન્ચથી તમારી લોન ચાલે છે, તમારો પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, અને સેમ ટુ સેમ તમારા એક લોનમાં એક સાથે વધારે અરજદાર છે, વધારે કો એપ્લિકન્ટ છે, તો એમની સાથે સહ અરજદારની પણ ડિટેલ આવશે. આ બેઝિક ડિટેલ આવશે પ્રોફાઇલમાં તમારી. આમાં બી તમે ચેન્જ કરાવી શકો છો, એ આપણે આગળ સમજશું. હવે નીચે આવે છે વિતરણ. વિતરણ મતલબ શું કે વિતરણ મતલબ ડિસ્બર્સમેન્ટ. આ એ ડિટેલ દેખાડે છે વિતરણ, કે તમે 2,60,000 ની લોન ઉપાડેલી છે, તમે 2,60,000 ની લોન સેન્કશન કરાવેલી છે, બરાબર. તો એમાંથી તમે કેટલું ડિસ્બર્સમેન્ટ લીધેલું છે, તમે પાર્ટ પેમેન્ટ લીધેલું છે કે ફૂલ પેમેન્ટ લીધેલું છે, તમારે લાખ કરીને 3 વખત લાખ અને 60,000 કરીને લીધેલું છે, તો એની આખી ડિટેલ તમને દેખાડશે. ઘણી વખત તમે 10 લાખ રૂપિયાની લોન લેતા હોવ છો, તો એમાં કોઈ બિલ્ડર પાસેથી લ્યો છો તો પાર્ટ પેમેન્ટ માંગો છો 5 લાખ, 7 લાખ, જેમ બિલ્ડરની રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ. તો એવી પૂરી ડિટેલ તમને દેખાડશે. જેમ કે 3 ડિસેમ્બર 2018 નું 10,000 રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ થયેલું છે આ રેફરન્સ નંબરથી, આ સંદર્ભ નંબરથી. પછી 2017 માં 2.5 લાખ રૂપિયા આ રેફરન્સ નંબરથી થયેલા છે. તો એ આખી ડિટેલ અહીંયા વિતરણમાં દેખાડશે આપણને, બરાબર. પછી આપણે આગળ વધીએ શાખા નિરીક્ષક. શાખા નિરીક્ષક મતલબ બ્રાન્ચ લોકેટર. અમારી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીની ઘણી જ બધી શાખાઓ છે, દરેક રાજ્યમાં છે મોસ્ટલી. તો તમે કોઈ બી રાજ્યમાં, કોઈ બી જિલ્લામાં હો છો, કોઈ બી ડિસ્ટ્રિક્ટમાં હો છો, તમે ક્યારેક તમારે જો બ્રાન્ચનો સંપર્ક કરવો હોય તો તમે બિલકુલ કરી શકો છો ગમે ત્યારે. તો તમે અમદાવાદના કોઈ પણ જગ્યાએ છો તો અમદાવાદમાં અમારી 6 બ્રાન્ચીસ છે. તો 6 માંથી કોઈ પણ એક બ્રાન્ચનો તમારી નજીકની શાખાનો સંપર્ક કરવો હોય તો એના પર ક્લિક કરશો તો તમને ફોન નંબર અને એડ્રેસ, સરનામું, બંને વસ્તુ તમે મળી જશો. વર્કિંગ આવર્સમાં તમે ગમે ત્યારે બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો. હવે આપણે એક પછી એક બધી જ એપ્લિકેશનના જે આપણા ફીચર્સ છે એ આપણે સમજીએ. જેમ કે છે ચુકવણીઓ, બરાબર. ચુકવણીઓમાં શું આવે છે,
તમારો લોન એકાઉન્ટ નંબર, બરાબર, જે ચૂકવણીમાં આખું સ્ટેટમેન્ટ, તમારી તાજેતરના જે તમે રિસેન્ટ ઈએમઆઈ ચૂકવેલા છે તમે, એ અહીંયા તાજેતર ચૂકવણીઓ, માસિક ચૂકવણીઓ, તમે પાર્ટ પેમેન્ટ કરો છો 10,000, 50,000 નું, એ ઓટો પ્રીપે એપ્લિકેશનથી તમે જે ઓનલાઈન ચૂકવણીઓ કરેલી છે, એ આખું તમને વિગતવાર ડિટેલથી આમાં માહિતી મળશે. સેમ આમાં લોન એકાઉન્ટ નંબર તમે સ્વાઇપ કરશો, બાજુમાં એરો પર ક્લિક કરશો તો ઇન્સ્યોરન્સનું બી તમને દેખાડશે, અને તમે એક કરતા વધારે તમારી જો ટોપઅપ લોન તમે લીધેલી હશે તો તમને એની બી સેમ ટુ સેમ માહિતી નીચેથી મળશે. તો આપણે અત્યારે હોમ લોનનું સમજીએ. જો તમારો ઈએમઆઈ બાકી હશે તો તમને બાકીમાં દેખાડશે. લોન બાકી મતલબ તમારું જે મૂળધન લોનનું આઉટસ્ટેન્ડિંગ રકમ તમારું જે અત્યારનું બાકી છે એ દેખાડશે. હવે ખાતાનું પત્રક મતલબ એકાઉન્ટ સ્ટેટમેન્ટ. એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને જે બી તમારી લોન ચાલે છે, તમારી હોમ લોન ચાલે છે, તમારે હોમ લોન પર ટોપઅપ લીધેલું છે કે ઇન્સ્યોરન્સ લોન ચાલે છે, એનું તમે ઓનલાઈન જોઈ શકો છો. તો હોમ લોન આપણે જોઈએ, બરાબર. જો 6 મહિનાના તમારા જે બી ટ્રાન્ઝેક્શન થયા છે એ તમને અહીંયા દેખાડશે. 1 વર્ષના તમારે ટ્રાન્ઝેક્શન જોવા છે તો એ તમને અહીંયા નીચે દેખાડશે, આખું શો કરશે, બરાબર. અને કસ્ટમ તમારે કોઈ વચ્ચે 2-3 મહિનાનું કે 5 મહિનાનું તમારે જોવું છે તો અહીંયાથી તમે ડેટ સેટ કરી શકો છો. જેમ કે તમારે સપ્ટેમ્બર થી જોવું છે નવેમ્બર સુધીનું, બરાબર. તો સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી શોધ કરી ઉપર ક્લિક કરશો તો તમને આખી એન્ટ્રી નીચે દેખાઈ જશે. એકદમ ઈઝી છે. હવે તાજેતરના માસિક ચૂકવણીઓ, બરાબર. તમે જે ઈએમઆઈ પેમેન્ટ કરો છો, રિસેન્ટ ઈએમઆઈ જે પેમેન્ટ કરો છો એ તમને અહીંયા શો કરશે એપ્લિકેશનમાં. તમે જે રેગ્યુલર આપણા ઈએમઆઈ જાય છે કન્ટિન્યુઅસ દરેક મહિનાના, તો એ તમને અહીંયા આખા શો કરશે, બરાબર. હવે આગળ છે તાજેતરના ભાગ ચૂકવણીઓ. ભાગ ચૂકવણીઓ એટલે મેં તમને પહેલા કીધું એમ પાર્ટ પેમેન્ટ. તમે લોન દરમિયાન જે પાર્ટ પેમેન્ટ કરો છો, 5,000 રૂપિયાનું જો મેં એપ્લિકેશનમાં પાર્ટ પેમેન્ટ કરેલું છે ડિસેમ્બર 2018, સપ્ટેમ્બર 26, 2017માં 50,000 નું, તો તમે જે બી પાર્ટ પેમેન્ટ કરેલું હશે આખું તમને અહીંયા પાર્ટ પેમેન્ટમાં તાજેતરના ભાગ ચૂકવણીઓમાં તમને દેખાશે. હવે ઓટો પ્રીપે, તમે ઓટો પ્રીપે એક્ટિવ કરાવેલું છે, જેમ મેં તમને કીધું એમ આપણી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઓટો પ્રીપેની સર્વિસ આપે છે. ઓટો પ્રીપે એક પ્રોડક્ટ છે આપણી, એ સીધું પ્રિન્સિપલમાં જમા કરે. જો તમે ઓટો પ્રીપે એક્ટિવ કરાવેલું છે તો તમે કેટલી વખત ઓટો પ્રીપે ભરેલું છે, કયા મહિનામાં તમે પેમેન્ટ કરેલું છે, એ આખું લિસ્ટ તમને અહીંયા દેખાડશે. તો તમે વેરીફાઈ કરી શકો છો કે મેં આ મહિનાનું ઓટો પ્રીપે ભરેલું છે, આ મહિનાનું ભરેલું છે, તમને બધું જ દેખાશે અહીંયાથી. અને એપ્લિકેશન દ્વારા ચૂકવણી. એપ્લિકેશન દ્વારા ચૂકવણી મતલબ તમે આ અમારી હોમ ફર્સ્ટ કસ્ટમર પોર્ટલ એપથી તમે જે બી ચૂકવણી કરો છો, જે બી ઓનલાઈન પેમેન્ટ કરો છો, તમને આખું અહીંયા વિગતવારથી તમને દેખાશે. જેટલું બી પેમેન્ટ કરો છો એ બી તમને દરેક પેમેન્ટની તમને માહિતી અહીંયાથી મળશે. હવે આપણે આગળ વધીએ સૂચનાઓ મતલબ એવું છે કે અમારું હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની, અમારી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની તમને અમારા જે બી અમે આવનાર અમારા લાઈવ સેશન હોય છે, અમારા જે બી આપણા ફેસ્ટિવલ આવે છે એમની તમને માહિતી આપે છે, તમને માહિતગાર કરે છે. હેપી દિવાળી, હેપી દશેરા, તમારું ઈએમઆઈ પ્રી ઈએમઆઈ આવવાનું છે તો તમને એનું બી અમે રિમાઇન્ડર આપીએ છીએ ઈએમઆઈ ડેટની 2 દિવસ પહેલા કે ખાતામાં પર્યાપ્ત બેલેન્સ રાખજો જેથી ઈએમઆઈ બાઉન્સ ના થાય. અમે આવા ઘણા બધા લાઈવ સેશન કરીએ છીએ. તમારું ઘર કે ઇન્ટિરિયર કો કેસે સજાએ, બધા લાઈવ સેશન કરીએ છીએ તો તમે એમનો બી જોઈ શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણો વધુ. તો એમાં ઘણી જ બધી આપણી સેવાઓ આપીએ છીએ, જેમ કે ખાતાનું પત્રક, એકાઉન્ટ સ્ટેટમેન્ટ. મેં તમને કીધું એમ આપણે પહેલા બી મેં તમને એક્સપ્લેન કરેલું કે જે બી લોન તમારી ચાલે છે એમનું તમારે એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોવું હોય તો એના પર ક્લિક કરીને તમે તમારું 6 મહિનાનું, 1 વર્ષનું કે કસ્ટમ જે બી તમારે 2-4 મહિનાનું કે 5 મહિનાનું જોવું હોય તમે જોઈ શકો છો, બરાબર. પછી આવે છે દસ્તાવેજ કેન્દ્ર. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઘણી વખત કેવું થતું હોય છે કે તમારે કસ્ટમરોને એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોતું હોય છે તો ઘણી બધી બેંક્સમાં તમારે ત્યાં જવું પડે છે, તમે ફોર્મ ભરવું પડે છે, રિક્વેસ્ટ કરવી પડે છે, પછી તમને થોડા સમય પછી તમને એકાઉન્ટ સ્ટેટમેન્ટ મળે છે. પરંતુ આપણી પાસે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની કસ્ટમર પોર્ટલ એપમાં આ ઓલરેડી એપ્લિકેશનમાં અમે તમને દરેક ફાઇનાન્શિયલ યરનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને એપ્રિલ મહિનામાં ઓટોમેટિક આમાં પીડીએફ ફાઇલ અટેચ થઈ જાય છે. જેમ કે આ 2019-20 નું એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે, બરાબર, તો ઓટોમેટિક અટેચ થઈ ગયું છે. તમારે રિટર્ન ભરવા માટે સીએને બી આપવું હોય છે તો બી તમારે ક્યાંય બી જવાની જરૂર નથી. પીડીએફ ફાઇલ આવેલી છે, અટેચ કરેલી છે, તમે ડાઉનલોડ કરીને સીએને મોકલીને તમે રિટર્ન બી ભરાવી શકો છો, બરાબર. તો આ દસ્તાવેજ કેન્દ્રમાં તમારા બધા જ ડોક્યુમેન્ટ તમને અવેલેબલ થઈ જાય છે દસ્તાવેજ કેન્દ્રમાં.
પછી સેવાઓ અને અરજીઓ, તો આમનો આપણે આગળથી હું તમને એક્સપ્લેન કરીશ સેવાઓ અને અરજીઓ માટે, બરાબર. પછી શાખા નિરીક્ષક, મેં તમને પહેલા કીધું એમ બ્રાન્ચ લોકેટર, તમે નજીકની કોઈ બી બ્રાન્ચમાં તમારે સંપર્ક કરવો હોય તો કોઈ બી બ્રાન્ચનો તમે સંપર્ક કરી શકો છો. સેટિંગ્સ, તમે પાસવર્ડ બદલવો છે તમારે પાસવર્ડ બદલી શકો છો, તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવો છે તમારે મોબાઈલ નંબર બદલી શકો છો, તમારો સરનામું, તમારું જે એડ્રેસ, તમે હોમ લોન લીધા પહેલા તમે રેન્ટ પર રહેતા હો છો, પછી હોમ લોન લીધા પછી તમને પોઝેશન મળે, તમે નવું ઘર શિફ્ટ કરો છો, તો નવા ઘરનું બી તમારે જો એડ્રેસ રજિસ્ટર્ડ કરવું હોય છે ફ્યુચર રેફરન્સ માટે, તો તમે અહીંયાથી ફ્લેટ, રાજ્ય, પિનકોડ દાખલ કરીને તમે સબમિટ કરી શકો છો, તો તમારું બદલાઈ જશે, સરનામું, એડ્રેસ પણ બદલાઈ જશે. ભાષા બદલો, જે મેં તમને કીધું હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની આપણું કસ્ટમર પોર્ટલ એપ છે, 5 લેંગ્વેજમાં અવેલેબલ છે, જે બી તમને અનુકૂળ હોય એમાં તમે આગળ પ્રોસેસ કરાવી શકો છો. ઓકે, હવે એક સેવાઓ અને અરજીઓ પાર્ટ. આ પાર્ટ એવો છે કે તમે ઘરે બેઠા, મેં તમને કીધું એમ તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, તમારે ટોપઅપ લોનની રિક્વાયરમેન્ટ છે કે તમારે કોઈ ફ્રેન્ડને રેફર કરવું છે, તમારે કે એમને લોન જોઈએ છે કે કઈ બી વસ્તુ છે, આ બધું જ સેવાઓ અને અરજીઓમાં બધી જ તમારી પ્રોસેસ 2 થી 4 દિવસમાં દરેકે દરેક પ્રોસેસનું તમારું સોલ્યુશન આવશે. તો આપણે એક પછી એક વિગતવાર આમની માહિતી લઈએ. કોઈ પણ સેવા અને અરજીઓ પર જવા માટે આપણે આના એરો પર ક્લિક કરશું. નવી અરજી દાખલ કરવા માટે આપણે પ્લસ પર જઈને ઘણા જ બધા વિનંતીના પ્રકાર છે. આપણે લોન એકાઉન્ટ નંબર આપણો આવી જશે તો એ સિલેક્ટ કરી લઈશું. વિનંતીનો પ્રકાર 4 પ્રકારનો આપણે મેઇન રિક્વેસ્ટ આવે છે: ઓટો પ્રીપે રિક્વેસ્ટ, કસ્ટમર ક્વેરીઝ, ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ અને લોન ક્વેરી. તો આપણે એક પછી એક સમજીએ. જો તમે અત્યાર સુધી ઓટો પ્રીપે એક્ટિવ નથી કરાવેલું અને જો તમારે ઓટો પ્રીપે એક્ટિવ કરાવવું છે 500, 1000, 1500, 2000, 5000 જે બી તમને અનુકૂળ છે, તો તમે ઘરે બેઠા બેઠા અહીંયાથી ઓટો પ્રીપેની રિક્વેસ્ટ નાખી શકો છો. શ્રેણીમાં એક્ટિવ ઓટો પ્રીપે અને વર્ણનમાં તમે લખી શકો છો કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ. તમારે ધારો કે 1500, 2000 નું ઓટો પ્રીપે કરવું છે. I want to start 2000 rupees auto prepay amount. અને આના પછી તમે સબમિટ કરશો. આપણો પાસવર્ડ નાખજો, જે તમે લોગિન કરતી વખતે તમે નાખેલો છે, તો પાસવર્ડ નાખીને આગળ વધશો. અમારા કસ્ટમર સર્વિસ મેનેજરનો 48 કલાકમાં તમને સામેથી ફોન આવીને કન્સેન્ટ લઈને તમારું ઓટો પ્રીપે ચાલુ થઈ જશે. બીજો પ્રકાર છે આપણો કસ્ટમર ક્વેરીઝ. કસ્ટમર ક્વેરીઝમાં 2 પ્રકારની ક્વેરી આવે છે, એક એડ્રેસ ચેન્જ અને કોન્ટેક્ટ નંબર ચેન્જ. તો તમે એડ્રેસ ચેન્જ અહીંયાથી બી કરી શકો છો. ન્યૂ એડ્રેસ કરીને અહીંયા તમે નાખી દો એડ્રેસ, નીચે તમારું જે બી એડ્રેસ હોય છે, જેમ મેં તમને કીધું હોય કે લોન લેતા પહેલા તમે રેન્ટ પર રહેતા હો છો, લોન લીધા પછી તમે નવા ઘર પર શિફ્ટ થાવ છો, તો નવું એડ્રેસ, તમારું કમ્પ્લીટ એડ્રેસ લખીને બ્રાઉઝ, જે તમારી પાસે કોઈ બી પ્રૂફ છે, જેમ કે આધાર કાર્ડ છે તમારી પાસે અપડેટેડ, ગેસ બિલ છે, લાઇટ બિલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, જે બી તમારી પાસે કોઈ બી એક ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તો આમાં અટેચ કરીને સબમિટ કરશો. ઓટોમેટિક 48 કલાકમાં તમારું એડ્રેસ ચેન્જ થઈ જશે. સેમ ટુ સેમ છે કોન્ટેક્ટ નંબર ચેન્જ. ન્યૂ એડ્રેસના જગ્યાએ ન્યૂ નંબર નાખશો, તમને એક સામેથી વેરિફિકેશન કોલ આવશે અને તમારું 48 કલાકમાં તમારો મોબાઈલ નંબર બી ચેન્જ થઈ જશે. હવે ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ. ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ જેમ મેં તમને કીધું એમ તમે 4 પ્રકારના ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કરી શકો છો. એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમે કરી શકો છો, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ, રિસીટ, જે બી તમે પેમેન્ટ રિક્વેસ્ટ કરી હોય. તો એકાઉન્ટ સ્ટેટમેન્ટ, જેમ મેં તમને કીધું કે ફાઇનાન્શિયલ યરનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તો આપણને દસ્તાવેજ કેન્દ્રમાંથી જ મળી જશે. માર્ચ સુધીનું, મતલબ એપ્રિલથી લઈને માર્ચ સુધીનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને, ફાઇનાન્શિયલ યરનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તો દસ્તાવેજ કેન્દ્રમાંથી મળી જશે. પરંતુ એના ઉપરાંત તમારે જો અત્યાર સુધીનું, જેમ કે અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે, તો નવેમ્બર મહિના સુધીનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોતું હોય તો તમારે અહીંયા લખી દેવાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ ટિલ ડેટ અને સબમિટ કરી દેશો તો તમને જે અત્યાર સુધીનું તમારું મતલબ નવેમ્બર મહિના સુધીનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે તમને એ મળી જશે. તમારે રિટર્ન ભરવા માટે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટની જરૂર છે. ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ કરીને તમારે જે બી ફાઇનાન્શિયલ યરનો તમારે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ જોતું હોય છે, 1920 કે 1890 જે બી તમારે જોતું હોય, તમને વધીને 4 વર્કિંગ દિવસમાં ઓટોમેટિક પીડીએફ ફાઇલ આમાં અટેચ થઈ જશે. તો એકાઉન્ટ સ્ટેટમેન્ટ લેવા માટે તમારે બ્રાન્ચ પર બી નથી જવાનું, એ બી હું તમને એક્સપ્લેન કરું છું આગળ. પછી ત્રીજું રિસિપ્ટ, મતલબ તમે કોઈ પણ પાર્ટ પેમેન્ટ કરો છો, તમારા પાર્ટ પેમેન્ટ આમ તો તમે ઓનલાઈન જ કરો છો, તો તમારા પાસબુકમાં તો એન્ટ્રી આવશે જ
તમે જે 50,000 નો કે 20,000 નો જે બી, પરંતુ તમારા રેફરન્સ માટે તમારે જે બી પાર્ટ પેમેન્ટ કરો છો એની રિસીટ જોઈએ છે તમારે, તો રિસીટ લખીને તમે થોડુંક ડિસ્ક્રિપ્શન, થોડુંક વર્ણન કરી નાખવાનું કે મેં 50,000 નું પાર્ટ પેમેન્ટ કરેલું છે, એની મને રિસીટ જોઈએ છે. લખીને સબમિટ કરશો, 48 કલાકમાં તમને તમારી જે બી પાર્ટ પેમેન્ટ કરેલું હશે એની રિસીટ તમને પીડીએફ ફાઇલ તરીકે આમાં જ મળી જશે. એ તમને દેખાડું છું તમને ક્યાંથી અવેલેબલ થશે. પછી લોન ક્વેરી. લોન ક્વેરીમાં બે ટાઈપ આવે છે, કસ્ટમર રેફરન્સ. મેં તમને કીધું એમ કે તમારો કોઈ ફ્રેન્ડ છે, તમારો કોઈ ભાઈ છે, તમારા કોઈ કઝિન છે, એમને કોઈને આપણે ત્યાંથી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીમાંથી એકદમ સરળતાથી, એકદમ ઇઝીલી જો હોમ લોન પ્રોવાઈડ કરાવી હોય તો તમે અહીંયા એમનું થોડું બેઝિક વર્ણન લખાવી શકો છો કે આમને આટલા લાખની લોન જોઈએ છે, થોડું પ્રોફાઇલ રિલેટેડ, મતલબ આમનું કામ આટલું છે, આટલા સમયથી આ જગ્યાએ જોબ કરે છે, અને મોબાઈલ નંબર એમનો આપીને સબમિટ કરી દેશો. અમારા રિલેશનશિપ મેનેજર્સ છે એમને વિધિન 48 અવર્સમાં તમારો કોન્ટેક્ટ કરશે અને તમે જેમના તમારા ફ્રેન્ડ, રિલેટિવ, કઝિન્સ જે બી છે એમનો કોન્ટેક્ટ કરશે. અને ઇન કેસ તમારા જે કઝિનની કે લોન રેફરલ, તમે જે રેફર કરો છો એમની લોન આપણે ત્યાંથી થાય છે, તો હેડ ઓફિસ તરફથી તમને કંઈ બી ગિફ્ટ બી પ્રોવાઈડ અમે કરીએ છીએ. અને આગળ છે ટોપઅપ લોન. તમે 1-2 વર્ષથી લોન ભરો છો, 2-3 વર્ષથી તમે લોન ભરો છો, ભવિષ્યમાં તમને ટોપઅપ, હોમ લોન પર જ તમારા ટોપઅપ લોનની તમને જરૂર પડી છે, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, તો એ બી અમારી પ્રોડક્ટ છે ટોપઅપ લોન. તો ટોપઅપ લોન બી તમે એપ્લિકેશનમાંથી જ બેઠા બેઠા તમે અપ્લાય કરી શકો છો. એની માટે બી અમારે ઓફિસનો સંપર્ક કરવાની જરૂર નથી. તમારે કોઈ બી મેરેજ ફંક્શન છે, તમારે તમારા સનના એજ્યુકેશન માટે જોઈએ છે, કે કોઈ બી કારણોસર તમારે ટોપઅપ લોન જોઈએ છે, તમારે ઘર રિપેર કરાવવું છે, પીઓપી કરાવવું છે, કલર કામ કરાવવું છે, કોઈ બી કામ તમારે કરાવવું છે, તો એની માટે અમે ટોપઅપ લોન કરીએ છીએ. ટોપઅપ લોન રિક્વેસ્ટ કરવાની, તમારે રકમ લખી દેવાની. રકમ લખી દેશો એટલે 48 કલાકમાં અમારા કસ્ટમર સર્વિસ મેનેજર અથવા તો અમારા રિલેશનશિપ મેનેજર્સનું તમને 48 કલાકમાં સામેથી ફોન આવી જશે અને આગળ પ્રોસેસ આપણે આગળ વધારી દઈશું. જો બધું જ ઓકે છે તો તમારી ટોપઅપ લોન બી આપણે ત્યાંથી જ સેન્કશન થઈ જશે. બરાબર. હવે જે બી ડોક્યુમેન્ટ તમે રિક્વેસ્ટ કરો છો એ બધા જ ડોક્યુમેન્ટ સ્ટાર્ટિંગમાં પેન્ડિંગમાં આવશે. કારણ કે તમે કોઈ બી રિક્વેસ્ટ કરો છો એ સીધી રિક્વેસ્ટ અમારા હેડ ઓફિસમાં જાય છે, તેના પર કામ થાય છે, તેના પર વર્ક થાય છે અને તમારી રિક્વેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. તો જે તમારું આવે છે એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પછી પીડીએફ ફાઇલ અટેચ થઈ જાય, કોઈ બી એકાઉન્ટ સ્ટેટમેન્ટ કે કોઈ બી તમે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટની રિક્વેસ્ટ નાખેલી છે, તો કામ થયા પછી એ રિક્વેસ્ટ સીધી મૂવ થઈને ક્લોઝમાં જતી રહે છે. ક્લોઝમાં જતી રહે, જેમ કે મેં આમાં ઘણી બધી રિક્વેસ્ટ કરેલી છે, તો કોઈ એકાઉન્ટ સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ છે, જો અમે આ કરેલી છે એના પર ક્લિક કરો તો ઓટોમેટિક પીડીએફ ફાઇલ આમાં અટેચ કરેલી હોય છે. એના પર તમે ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ઓટોમેટિક પીડીએફ ફાઇલ અટેચ થઈ જાય. સૌથી અગત્યનું હોય છે, કોઈ પણ લોન લ્યો છો તમે તો લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ. તો તમે એની માટે બ્રાન્ચ પર જવું પડે છે, તો અમારું હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઘરે બેઠા બેઠા તમને આ સુવિધા આપે છે. બરાબર. તો આટલી અરજીઓ તમે અહીંયાથી, સેવાઓ અને અરજીઓમાંથી તમે એકદમ સરળતાથી, એકદમ ઇઝીલી તમે પ્લસમાં જઈને આખું એકદમ ઇઝીલી કરી શકો છો. આના ઉપરાંત કઈ બી તમને ક્વેરી હોય છે, કઈ બી ક્વેશ્ચન હોય છે, તો અમારો હેલ્પલાઇન નંબર છે, સેન્ટ્રલાઇઝ્ડ હેલ્પલાઇન નંબર છે 8880549911 પર કોન્ટેક્ટ કરી શકો છો. જે બી તમારી ક્વેરી હોય છે એ તમે ત્યાંથી સોલ્વ કરી શકો છો. એના માટે બ્રાન્ચ પર બી તમે જઈ શકો છો, તમારી નજીકની, મેં તમને કીધું એમ શાખા નિરીક્ષકમાંથી. આ મેં તમને હોમ લોનનું સમજાવ્યું. સેમ ટુ સેમ આવે છે ઇન્સ્યોરન્સ લોનનું. જો તમારી ઇન્સ્યોરન્સની બી લોન ચાલતી હોય છે તો એમાં બી તમે દરેક વસ્તુ કરી શકો છો. જો તમારે ઇન્સ્યોરન્સનું જે તમારું વીમાની લોન થયેલી છે એની તમારે ચૂકવણી કરી દેવી છે, તો સેમ ચૂકવણીમાં જઈને ઇન્સ્યોરન્સના બી તમે ચૂકવણી કરી શકો છો. ઇન્સ્યોરન્સ લોન જે ચાલે છે એમનું બી આપણે અહીંયાથી તમે સેવાઓ અને અરજીઓ આપી શકો છો અને તમારી દરેક અરજીઓ પૂર્ણ કરવામાં આવશે. તમારે ટોપઅપ લોન લીધેલી છે એની પ્રોફાઇલ તમને દેખાડશે. તમે ટોપઅપનું કેટલું ડિસ્બર્સમેન્ટ, કેટલું તમે ડિસ્બર્સ લીધેલું છે એની બી તમને માહિતી અહીંયાથી, દરેક માહિતી તમને પૂરી મળશે. મને લાગે છે કે અમારું જે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીનું હોમ ફર્સ્ટ કસ્ટમર પોર્ટલ છે એ તમારું 90% કામ એકદમ આસાનીથી કરી શકશે. તમારે લગભગ મને લાગે છે કે ત્યાં સુધી તમારે બ્રાન્ચનો સંપર્ક નહીં કરવો પડે. જો કરવો પડે છે તો બી તમે કરી શકો છો, એની બી તમને ક્યારેય ના નથી. બરાબર. આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ ગયું છે. તમારે વધારે માહિતી માટે તમે ક્યારે બી કોન્ટેક્ટ કરી શકો છો અમારો કંપનીનો. પછી અમે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની આવા ઘણા બધા લાઈવ સેશન કરીએ છીએ, ઘણા જ ડિફરન્ટ ટાઈપ્સના. તો અમારા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, અમારા ફેસબુક પર અવેલેબલ છે. તમે ગમે ત્યારે જોઈ શકો છો એને. વધારે માહિતી માટે
તમે અમારી આવા જ ભવિષ્યના લાઈવ સેશન અટેન્ડ કરવા માટે તમે અમારું ફેસબુક પેજ લાઈક કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પેજ લાઈક કરી શકો છો, યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારું વધારે નોલેજ લઈ શકો છો તમે. થેન્ક યુ.